દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપવામાં આવેલ નિવેદનને લઈને પાદરા દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો પાદરા શહેરમાં જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી, ત્યારે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પાદરામાં બહુજન સમાજના અલગ અલગ સંગઠનોએ દેશના ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં જન આક્રોશ રેલી યોજી હતી, જેમાં પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાદરાના રાજમાર્ગ પર બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી, ત્યારે ગૃહમંત્રીને સસ્પેન્ડ કરો અને રાજીનામું આપવાની માંગ સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। રેલીમાં પાદરા તાલુકા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી બહુજન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક પાસે બાબા સાહેબ આંબેડકરને પુષ્પહાર કરી રેલી યોજવામાં આવી હતી। રેલી ગાયત્રી મંદિર, નવા એસટી બસ ડેપો, ગોવિંદપુરા ચકલા વિસ્તાર થઈ પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી। ત્યારે નગરપાલિકા મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશન ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી મૂકવામાં આવી હતી। સાથે આપવામાં આવેલ નિવેદન બાબતે છે તે ભારે જન આક્રોશ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આજે જે સંસદ ભવનની અંદર ગૃહમંત્રીનું પદ ભોગવતા કેન્દ્રીય મંત્રી એવા અમિત શાહ, જે અમારા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી આ પદ સુધી પહોંચ્યા હોય, ત્યારે બાબા સાહેબની ગરિમા જાળવી નથી અને સંસદમાં એ બોલ્યા છે કે ભાઈ હમણાં એક ફેશન ચાલે છે, આંબેડકર 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 આંબેડકર। તો આટલું નામ તો તમે ભગવાનનું લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી જાત। તો મારે આ માધ્યમથી આજે કહેવું છે કે તમારે સ્વર્ગમાં જવું હોય તો જાઓ, ગોળીઓ મારો, ઝેર પીવો, દવા પીવો, ફાંસી ખાઓ। અત્યારે કાલ્પનિક સ્વર્ગમાં જવા માટે તમે તૈયાર છો તો જાઓ, પણ અમને તો અમારા બાબા સાહેબે જીવતે જીવ જે નરકનું જીવન ભોગવતા હતા, અમારી ઉપર જે મનુવાદી અત્યાચારો થતા હતા, મા બહેનની ઇજ્જતો લૂંટાતી હતી, અને જે રામ બોલવાનું નામ લે તો જીભ કાપી લે, સંભળાઈ ગયું હોય તો કાનમાં શીશુ નાખે, એ જે નર્ક ભરી જિંદગી જીવતા હતા, એમાંથી કોઈ 33 કરોડ દેવી દેવતાઓથી એક પણ નથી આવ્યો અમારી વારે। ત્યારે અમારા બાબા સાહેબે અવતાર લીધો અને એમણે અમને કાયદેસરના સંવિધાનિક હક આપી અને બંધારણ ઘડી અમને એ સ્વર્ગનું જીવન આપ્યું છે। એ જ સ્વર્ગમાં અમે રહેવા માગીએ છીએ અને એની અંદર જો કોઈ પણ આમ તેમ કરશે અથવા તો આવા નિવેદનો આપશે તો અમે એ જ 500 મહારોના વંશજ છીએ કે જેણે 27 ને 28,000 પેશવાઓને માત્ર ને માત્ર 8 કલાકમાં કાપી નાખ્યા હતા। અમારા હથિયાર ઉઠાવવા પર અમે મજબૂર ના કરતા, નહીં તો અમે પણ હથિયાર ઉઠાવીશું। અમે એ જ મહારોના વંશજો છીએ, અમે બુદ્ધના પણ અનુયાયી છે, અમે યુદ્ધ નથી માગતા, પણ જો કોઈ છંછેડશે તો અમે એ છોડવાના નથી। અને આજે પાદરાની અંદર અમે એસટી ડેપોમાં બાબા સાહેબની તસવીર મૂકી છે, કારણ કે એ જ અમિત શાહે એવું નિવેદન આપ્યું હતું ને એવો કાયદો બનાવ્યો કે કોઈ પણ કચેરી ભારત દેશની હશે એમાં બાબા સાહેબની તસવીર મૂકવામાં આવશે નહીં। તો આજે પાદરા એસટી ડેપોમાં મામલતદાર કચેરી અને પાદરા પોલીસ સ્ટેશનમાં જે હતો એ ફોટો પણ કાઢી નાખેલો છે, એને ફરી મૂકવા માટે, અને મામલતદારશ્રીને આજે રૂબરૂમાં ફોટો આપ્યો છે અને મૂકવાના છે અમે જાતે। અને એ ફોટાને જો ઉતારવામાં આવશે તો સાહેબ પાદરા ભડકે બરશે અને પાદરામાં જે જલદ કાર્યક્રમો છે, દલિત સમાજ કોઈ બાયલો નથી, માય કાંગલો નથી, એ સમજી લેજો। જય ભીમ,